હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। જો ભાઈ અમે પહોંચી ગયા કોલેજે આજે, અને હવે જોઈએ નાસ્તામાં શું છે। બસ હમણાં 6:30 ચાલી થઈ અત્યારે, અને આજે પહેલો લેક્ચર પણ છે નહીં, એટલે બીજા લેક્ચરથી આજે લેક્ચર સ્ટાર્ટ થયા છે। અને હવે જોઈએ નાસ્તામાં શું છે। હાલો જોઈએ શું છે નાસ્તામાં। ઓહો, બ્રેડ બટર, કેમ કે અહીંયા ડીશ હોય એટલે સમજ્યા બ્રેડ બટર જ હોય। જો છે ને બ્રેડ બટર આપણે સ્કીપ કરીને આપણે દૂધ જ લેવાનું, હળદર દૂધ પીવાનું છે, કેમ કે ઉધરસ બહુ થઈ ગઈ છે, અવાજ પણ નીકળતો છે ને, આપણે ખાલી દૂધ ઉપર અત્યારે રહીએ તો સારું રહેશે। અત્યારે જો ભાઈ ક્લાસમાં બેઠા, કોઈ જે આવ્યું છે નહીં, અને અસાઇનમેન્ટ લખવાનું ચાલુ છે। અત્યારે ભાઈ જો હું મોલમાં જાઉં છું, કેમ કે મારે થોડોક સામાન લેવાનો હતો। લેક્ચર પણ કમ્પ્લીટ થઈ ગયા, એટલે મેં કીધું હાલો હવે થોડીક વાર મોલમાં ચક્કર મારી આવીએ, સામાન લઈ લઈએ। હજી ગરું મારું હરખું આમ શું કહેવાય ખુલ્લું નથી, માંડ અવાજ નીકળે છે જરાક, તો 3-4 દી રાખશે, પછી મારો સરખો વોઇસ આવી જશે ડાયરેક્ટ। લગ્નમાં લાડવા વધી ગયા હતા ને, એટલે બ્રેક લેવા હોસ્ટેલે પાછો આવી ગયો। અને કોઇન્સિડન્સલી હોસ્ટેલમાં પણ અત્યારે મીઠાઈઓ ચાલી રહી છે, કેમ કે હમણાં સત્સંગ હતું ને, તો એનું મીઠાઈઓ વાળું અત્યારે ચાલે છે, મેસનું મેન્યુ। તો એ તો હું અત્યારે મિસ જ કરું છું, મેસનું મેન્યુ। તો હવે દાળ ભાત ઉપર છે થોડાક દિવસ, તો આપણે ગરમા ગરમ દાળ પીવાની, એમાંથી ગળું આપણું સારું થઈ જાય। તો ભાઈ મોલ આવી ગયો, હવે જઈએ આપણે મોલની અંદર ડાયરેક્ટ। તો ભાઈ આવી ગયા અમે મોલની અંદર, હવે જાશું થોડીક શોપિંગ કરવા આવ્યો। ફર્સ્ટ ફ્લોર ઉપર જોઈએ કંઈ કપડાનો મેળ આવે તો લઈ લઈએ, નકર થયું બીજું શું। અહીંયા નાની નાની શોપ છે બધાય બ્રાન્ડની, ત્યાં ઓફર હાલતી હોય ને આ જોવાનું છે, ડિસ્કાઉન્ટ સારું હાલતું હોય તો લેવા, નકર તો જેમ આવ્યા તેમ પાછા રિટર્ન। મેક્સમાં એકવાર જોઈએ અને ટ્રેન્ડ્સમાં એકવાર જોઈએ, સારા હશે તો લઈ લેશું। અંદર કેમેરા આઈ થિંક અલાઉડ નહોતો, ઓલી વખતે પણ બંધ થઈ ગયો હતો, એટલે પેલા મેક્સમાં વયા જઈએ। તો ભાઈ શોપિંગ તો એવું કંઈ ખાસ થઈ નથી, પણ શૂઝ એક આને લીધા છે, એટલે શૂઝ લઈ લીધા એક। હવે જઈએ હવે હોસ્ટેલ ભેગા, હોસ્ટેલે જઈને જો મેળ આવ્યો તો શૂઝ દેખાડીશ। અને હાલો હવે મોલમાંથી બધું લેવાઈ ગયું, તો હવે જઈએ, બધું શું ખાલી શૂઝ એક લેવાના, બીજા કપડામાં મને કંઈ ખાસ લાગ્યું નહીં, તો હાલો હવે જઈએ હોસ્ટેલે। તો ભાઈ અમે અત્યારે દ્વારકાધીશમાં જમવા આવ્યા, સેવ ટમેટાનું શાક, છોલેનું શાક અને રોટલી। હજી આગળ મગાવશું, ભૂખ લાગશે એ પ્રમાણે। આજે સભા હતી તો વિચાર્યું કે હોસ્ટેલે જ બાજુમાં જમી લઈએ।